ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ, જય ભારત, જય કિસાન. મિત્રો, હવે આપણે જે ગુજરાતમાંથી મોદીને આપણે મુખ્યમંત્રી બનાવ્યા પછી લાલચ હતી કે ખેડૂત ઉપર કંઈક ભાવની તેજી આવશે, ખેડૂતને કંઈક ફાયદો થાશે. ધીરે 5-15 વર્ષ થઈ ગયા તો પણ કોઈ જાતની આપણે લાલચ કે આશા રહી નથી. મિત્રો, આપણી ખેડૂતની પોઝિશન ઇનાઈ છે. છેલ્લે પણ આપણે વિચાર્યું કે મોદી હવે વડાપ્રધાન બનશે ત્યારે ફાયદો થાશે. સાહેબ, વડાપ્રધાન બન્યા પછી પણ આપણા માટે કોઈ જાતની સહાય કે ફાયદો છે નહીં. સહાયમાં જોવો તો 6,000ની ચોકલેટ. મિત્રો, હવે વડાપ્રધાનની જગ્યાએ જે માણસને આપણે પહોંચાડ્યા તો કંઈક આપણે ફાયદો થવો જોઈએ. હવે મિત્રો, આ રીતે જો આપણે સરકાર બનાવતા રહીએ ધીરે તો આપણે કોઈ જાતનો ખેડૂત મિત્રોને કોઈ પણ પાર્ટીમાંથી ફાયદો ન થાય તો આપણે શું કરવાનું? મિત્રો, વિચારો, થોડુંક વિચારો. અત્યારે આપણે ખેડૂતને કોઈ જાતનો ભાવનો વધારો મળતો નથી, નહીં તો દર વર્ષે કોઈ થોડા જાજો આપણે ભાવ વધીને મળવો જોઈએ. એટલે મિત્રો, વિચારો, જોડાઈ જાઓ. જય ભારત, જય કિસાન.